તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ ભગવાનની પ્રાર્થના. તો સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો આમાં આજનો વિડીયો પણ છે અને કાલે આપણે તળાજા ગયા હતા એનો પણ વિડીયો છે. તો અમારે આવ્યા છે મહેમાન, અમારી દીકરીઓ આવી છે, મારા બેનની ભાણકીઓ આવી છે. તો જો આપણે ખરીદી કરીને વૈયા છીએ. તો ચાલો વિડીયોમાં આગળ. તો જો અમારે બેન આવે છે રૂમમાં છે, એને બતાવું. રૂમમાં બેઠે બેઠે ટીવી જોવે છે. આપણે લાવ્યા છીએ એસી, તો એસીમાં ઠંડક વાળી રૂમમાં જો અમારે ટીવી જોવે છે. तो यहाँ देखो, यहाँ बड़ी वाली दीदी है, यहाँ छोटी वाली બસ है। વેકેશનના દિવસો જાય છે, બહુ તડકો હતો એટલે પછી આપણે લઈ આવ્યા એસી. તો જોવો તમે એન્જોય કરે બાય છે. બાય. ચાલો નાસ્તો કરવા બધા. સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો જો અમારા બાલકો પણ બેસી ગયા છે નાસ્તો કરવા માટે. આપણે પૌવા બટેટા બનાવ્યા છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે એ ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો આપણે જો આજે સેન્ડવિચ બનાવવી છે એન્ડ આજે કૃતિબેનનો અમારે બર્થડે છે, અમારી બહેનનો. તો આપણે આજ સવારમાં સેન્ડવિચ બનાવી છે. તો વટાણા, ટમેટાની ડુંગળી સુધારી નાખ્યું છે. આમાં આપણે મૂકી દીધા છે બટેટા. તો ચાલો આપણે જોઈએ સેન્ડવિચ બનાવીએ. અને આજે બર્થડે છે તો આગળ શું શું પ્રોસેસ કરીએ આપણે તમને બતાવશું. તો ચાલો વિડીયામાં બન્યા રહેજો. તો આપણે આવા મીઠો લીમડો લેવા માટે તો જુઓ તમે તીરકી લઈ લેવીને આજ કાળક્યામાં હવન છે એટલે કોપીરાઇટ આવશે. તો ચાલો મળીએ. આપણે લઈ લીધો છે. તો આપણે જો મીઠો લીમડો લઈને આવી ગયા છીએ એન્ડ હવે તવી મૂકી દીધી છે. તો આપણે તવીમાં ઓપન કરી નાખશું, તેલ નાખી દઈશું. થોડાક તેલમાં તળવાનું છે. તો મસાલા કરી નાખશું આપણે. આપણે જોઈએ ખાઈ ગયા છે કે નહીં. ચાલો મળીએ. તો આપણે પેલા છે લીલા વટાણા છે જેમાં આપણે બટેટા જે બાય ખતા નહીં કરવાનું છે.
તૈયાર થઈ ગયું છે અને હવે આપણે બ્રેડમાં લગાવવાનું છે લગાવવાથી નાનો એક બ્રેડમાં લગાવી દઉં પછી આપણે કરી દઈશું. શું ઘટે છે બધા જાત હોય તો મજા આવે. પછી ઘી લગાવી એક બ્રેડ લાવો સોસ લગાવવું છે ત્યાંમાં ઘી કરી દઈશું. તો આ રીતના આપણે ભરી દીધી છે અને દીદી સેન્ડવિચ કેવી લાગી ખુશીબેન કેવી લાગી સેન્ડવિચ? તો જો કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી સેન્ડવિચને બધા બેસી ગયા છે નાસ્તો કરવા. તો દીદીબેનને ચારૂમાં કોથમરી પડી છે. ચાલો લપેટી લઈએ પહેલાં સેન્ડવિચ. તો પછી અહીંયા જો આપણે પિયરમાં હતા ત્યારે ચણાની દાળ ભળતા હતા એ વિડીયો બાકી તો એ ક્લિપ આમાં આપણે નાખી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો આવજો બધાની જય શ્રી કૃષ્ણ. મળીએ પાછા નવા એક વિડીયોમાં. તો આજે અમારા કૃતિનો બર્થડે છે તો એનો વિડીયો તમને કાલ મળી જશે. અને ચાલો આવજો. તો બધાની જય શ્રી કૃષ્ણ. બીજું તો કંઈ નવું છે નહીં. તો ચાલો આમાં કાંઈ ભૂલચૂક થતી હોય તો કોમેન્ટ જરૂર કરજો. તો ચાલો મળીએ નવા એક બ્લોગમાં. આવજો બધાની જય શ્રી કૃષ્ણ.